રાજ્યની તમામ સરકારી યુનિવર્સિટી માટે હવે કોમન અભ્યાસક્રમ લાગુ થશે। રાજ્યની 11 સરકારી યુનિવર્સિટીમાં સત્તાવાર જાહેર થયેલા નોટિફિકેશન મુજબ નવા ફેરફાર કરવામાં આવ્યા, જેમાં ડીનના મુદત 5 વર્ષથી ઘટાડી 3 વર્ષ કરાઈ। આ સાથે યુનિવર્સિટીએ ખાનગી કોર્સ માટે ફરજિયાત ફી રેગ્યુલેટરી કમિટી એટલે કે એફઆરસી નિમવી પડશે। તમામ યુનિવર્સિટીના કોમન એક્ટ 2023 જ્યારે અમલીકરણ કરવા માટેનું વિધાનસભામાં મૂકવામાં આવ્યું હતું ત્યારે જે એક્ટ અમલીકરણ થયો હતો ને એના સ્ટેચ્યુટ મંજૂરી માટે ફાઇનલ નોટિફિકેશન અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે। તમામ યુનિવર્સિટી જે છે એમનો કોમન એક્ટ છે, એમની પ્રોફેસરના ભરતી પ્રક્રિયાથી લઈને એડમિશન પ્રક્રિયા, જેથી કરીને વિદ્યાર્થીના દરેક યુનિવર્સિટીનો વિદ્યાર્થી દરેક યુનિવર્સિટીના કોમન એક્ટથી એક સરખી પ્રોસેસ રહે। આ હેતુથી કોમન એક્ટ એ યુનિવર્સિટી માટે પણ ખૂબ જરૂરી હતો કે જેથી કરીને સ્વતંત્ર નિર્ણય લઈ વિદ્યાર્થીના હિત માટે। અને એમાં તો એવું પણ છે કે જે 11 યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી પોતે એફઆરસી કમિટી પણ નિયુક્ત કરી પ્રાઇવેટ કોલેજના ફી નિયમન કરવા સુધીના એક્ટની અંદર જોગવાઈ છે।